હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ઉદાહરણ 3 અને ઉદાહરણ 4. સંખ્યા રેખા પર √2 અને √3 ને કઈ રીતે દર્શાવાય, જેની રીત છે આપણે જોવાની છે. કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણને સંખ્યા રેખા ખબર છે કે સંખ્યા રેખા છે એમાં મધ્યમાં છે આવેલું છે 0, જેની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3 આવી અનંત સુધીની સંખ્યાઓ અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ એટલે કે -1, -2, -3 જેવી ઋણ સંખ્યાઓ છે આવેલી છે. હવે આવી સંખ્યાઓને તો આપણે દર્શાવી શકીએ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. પણ જ્યારે કોઈ પણ સમય સંખ્યા કે અસમય સંખ્યાને દર્શાવવાનું કે તો એને દર્શાવવા માટે આપણે જે રીત છે એ જોઈએ કે કોઈ પણ અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર છે કઈ રીતે દર્શાવી શકાય. તો એના માટે છે વર્ગમૂળ કુંતલની પ્રવૃત્તિની જે રીત છે, વર્ગ પ્રવૃત્તિની, તો આપણે રીત જોઈએ. જેના માટે આપણને સૌથી પહેલા પાયથાગોરસનો પ્રમેય છે આવડવો જોઈએ. તો જોઈએ આપણે સૌથી પહેલી વસ્તુ છે પાયથાગોરસનો પ્રમેય. હવે પાયથાગોરસનો પ્રમેય છે ક્યારે લગાડી શકાય, તો કે જ્યારે કોઈ પણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. જેમાં એક કાટકોણ ત્રિકોણનો મતલબ કે આપેલો કોઈ પણ એક ખૂણો છે એ કાટખૂણો છે, એટલે કે એના માપ છે એ 90 છે. ABC છે એ 3 બાજુઓ છે, AB, BC અને AC. તો પાયથાગોરસના પ્રમેય પરથી કહી શકાય કે કર્ણનો વર્ગ, આ છે આપણે કહીશું કર્ણ કહીશું, અને આ છે બંને બાજુ થશે AB અને AC. તો કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો, બંને બાજુના વર્ગનો સરવાળો. એનો મતલબ કે આકૃતિ પરથી લખી છે કર્ણનો વર્ગ મતલબ AC નો વર્ગ બરાબર બંને બાજુ એટલે કે AB અને વત્તા AC બંનેનો વર્ગ. AB નો વર્ગ આવશે અને BC આવશે, અહીંયા BC નો પણ વર્ગ છે એ આવશે. તો આ રીતે છે આપણે કોઈ પણ બાજુ છે એ લખી શકાય. અહીંયા બાજુ છે આવશે BC. ચલો બરોબર. તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ એ સામેની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. હવે આનો જ ઉપયોગ કરીને આપણે સંખ્યા રેખા પર √2 છે એને દર્શાવશું. તો જે સંખ્યા આપણને દર્શાવવાની કીધી હોય, જે સંખ્યા આપણને સંખ્યા રેખા પર દર્શાવવાની કીધી હોય એને આપણે કર્ણ તરીકે ધારીશું. એનો મતલબ કે જે સંખ્યા રેખા પર આપણે દર્શાવવાનું છે અહીંયા √2, તો √2 ને આપણે કર્ણ તરીકે ધારીશું. તો કઈ બે બાજુના વર્ગનો સરવાળો કરતા આપણને √2 મળે, એનો મતલબ કે AC, અહીંયા આપણે બાજુ લખી નાખી A, B અને C. AC નો વર્ગ એટલે કે √2 નો વર્ગ બરાબર 2 થાય. √2 નો વર્ગ, વર્ગમૂળ કેન્સલ, એનો મતલબ 2 આવશે. તો સામેની બંને બાજુનો વર્ગ અને એનો સરવાળો કરીએ તો જવાબ છે 2 આવવો પડે. મતલબ કે BC નો વર્ગ વત્તા AB નો વર્ગ. હવે ક્યારે 2 જવાબ આવશે, તો કે 1 વત્તા 1 ત્યારે જ છે 2 આવી શકે, અને બંનેનો સરવાળો કરશો એટલે 2 થશે અને એનું વર્ગમૂળ લેશો એટલે √2 છે આપણને મળશે. તો √2 માટે આપણે સામે 2 બાજુ લેવાની હોય, 2 બાજુ છે 1 અને 1 લેશું. તો AB અને BC આ બંનેના માપ 1 એકમ હોય તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, 1 નો વર્ગ 1 અને BC નો વર્ગ પણ 1 થશે. 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 1 અને બંનેનો સરવાળો, બંને બાજુના વર્ગનો સરવાળો એટલે 2 અને 2 નું વર્ગમૂળ છે એ શું થશે, √2 થશે. તો એટલા માટે બંને બાજુ છે આપણે 1 એકમ લેશું. હવે આપણે સંખ્યા રેખા પર આની દર્શાવી કે સૌથી પહેલા છે આપણે એક x અક્ષ લેશું, બરોબર છે. હવે એમાં 0, 1, 2, 3, 4. હવે જે મુદ્દા આપણે લખીએ એ આપણે લખતા જઈશું. કે સૌથી પહેલું શું કરશું આપણે, તો કે સંખ્યા રેખા પર છે 1 એકમ છે એ માપ, 1 એકમ જે માપ છે, આકૃતિ આપણે અલગ કલર લખીએ, 1 એકમ છે એનું માપ છે એ લેશું. તો સંખ્યા રેખા પર
સંખ્યા રેખા પર એક એકમ માપ લઈ આપણે નીચે ABC નામ આપી દઈએ તો આને A નામ આપીશું, તો અહીંયા B એક એકમ લઈ AB દોરો. ચલો બરોબર, સંખ્યા રેખા પર એક એકમનું માપ લઈને આપણે AB દોરશું. હવે બીજું શું થશે? બીજું તો કે હવે B થી C એક બિંદુ એવું લઈશું, એક્સ અક્ષને લંબ હોય જેનું માપ છે આ એક એકમ હતું, તો આનું માપ પણ આપણને મળશે એક એકમ. તો B થી C એક એકમ થાય તેવો એક્સ અક્ષને લંબ રેખાખંડ દોરો. ચલો બરોબર છે, આ બીજો મુદ્દો થયો. હવે આ બિંદુને આપણે નામ આપી દઈશું, અહીંયા બિંદુ છે એ સી. હવે એ અને સી ને આપણે જોડશું, તો ત્રીજો મુદ્દો થશે. રેખાખંડ એ રેખાખંડ AC ને જોડો. બરોબર છે, આ રીતે આપણે તૈયાર થયું રેખાખંડ આખું. હવે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ આપણે કરીશું, જે આગળ આપણે કર્યું કે પાયથાગોરસના પ્રમેય પરથી શું થશે? તો કે AC નો વર્ગ, જે આપણે AC થી બાજુ આપણે જોડી છે AC નો વર્ગ બરાબર શું થશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC AB નો વર્ગ છે એ શું થશે? 1 નો વર્ગ વત્તા BC નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 1 અને 2. આ આપણને મળે છે AC નો વર્ગ. તો વર્ગમૂળ લેતા બંને બાજુ AC વર્ગનું AC થશે અને √2 નું વર્ગમૂળ થશે √2. તો આપણને AC નું માપ મળ્યું. કેટલું મળશે? AC નું માપ મળે છે અહીંયા આપણને √2. હવે આ જો માપ √2 હોય તો આટલા માપની ત્રિજ્યા લઈને એ બિંદુથી જો ચાપ મારવામાં આવે, આ માપ છે એ √2 થશે. બરાબર છે, જો આ માપ છે એ √2 હોય, કયું માપ? તો કે AC. આ માપ જે મળશે √2 માપ હોય, તો આટલા માપની ત્રિજ્યા લઈ અને જો પરિકરની મદદથી ચાપ મારવામાં આવે આવી રીતે, તો અહીંયા જે માપ મળશે આપણને, આ માપ છે અહીંયા કયું મળશે? એ નામ આપી દઈએ, D બિંદુ આપી દઈએ. તો D બિંદુનું માપ છે કેટલું થશે? AD બરાબર √2 જેટલું માપ છે એ આપણને મળશે. બરોબર છે, આપણે મુદ્દા લખીએ આગળ કે પછી આવશે A ને કેન્દ્ર લઈશું, CAC જેટલી ત્રિજ્યા. તો ચોથો મુદ્દો થશે A ને કેન્દ્ર લઈ AC જેટલી ત્રિજ્યા લઈ X અક્ષ પર ચાપ મારતા, જે આપણે અહીંયા ચાપ મારશું, આ બિંદુને આપણે કેન્દ્ર લઈશું, એ બિંદુને કેન્દ્ર લઈશું, AC જેટલી ત્રિજ્યાનું માપ રાખશું. મતલબ કે તમારે પરિકર જે હોય, પરિકરની અણી છે X અક્ષ એ બિંદુ ઉપર રાખવાનું, AC જેટલું પરિકરનું માપ લેવાનું પેન્સિલથી, અને ચાપ તમે મારશો X અક્ષ ઉપર આ, એટલે આ ચાપનું માપ છે એ થશે આપણને D બિંદુ જે આપણને મળશે. આ બિંદુએ છે આપણને √2 નું માપ છે એ મળશે. તો એ બિંદુને કેન્દ્ર લઈ AC જેટલી ત્રિજ્યા લઈ X અક્ષ પર ચાપ મારતા મળતું D બિંદુ એ √2 થશે. બરોબર છે, એ બિંદુનું માપ શું થશે? √2. આમ √2 ને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. આમ √2 છે એને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે √2 છે એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવશું. ફરી એકવાર કે એક છે X અક્ષ દોરીશું, X અક્ષ પર 0 1 2 3 4 છે એક એકમના અંતરે છે આપણે દર્શાવીશું. જેમાં આપણે 0 થી A બિંદુ કહીશું, એક એકમનું માપને B બિંદુ કહીશું, B થી C બિંદુ એક એકમ થાય એટલું એક એકમ બિંદુ લેશું,
હવે એસી મેળવશું એના માટે આપણે પાયથાગોરસના પ્રમેયની જરૂર પડશે. તો જો 1 એકમ ઉપર 1 એકમ બાજુની સાઈડ બંને બાજુનું માપ 1 એકમ હોય તો કર્ણ જે આપણને મળશે એ કેટલું મળશે? √2 મળશે. તો પાયથાગોરસના પ્રમેય પરથી AC નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ, બંનેનો વર્ગ છે એ 1 છે, તો 1 + 1 એટલે 2, અને વર્ગમૂળ લઈશું એટલે √2. તો જો આપણને આ માપ જે મળશે કેટલું મળશે? √2 મળશે. હવે એ જેટલું કેન્દ્ર લઈ, એને કેન્દ્ર લઈશું, C જેટલી ત્રિજ્યા લઈશું, એક્સ અક્ષ ઉપર ચાપ મારતા બિંદુ D જે આપણને મળશે એનું માપ થશે √2. તો આમ સંખ્યા રેખા પર √2 છે એને દર્શાવી શકાય છે.